રાધે રાધે દોસ્તો, આજે અમારા ગામમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. તો મારા વિડીયોમાં બન્યા રહેજો અને અમે ગામડામાં કેવી રીતના જન્માષ્ટમી ઉત્સવ ઉજવીએ એ હું તમને બતાવું. મિત્રો, મારા વિડીયોમાં જોડાઈ રહેજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, તમારો ધન્યવાદ. અને આજે અમારા ગામમાં કૃષ્ણ ભગવાનને રથ નીકળે મિત્રો, અને મટકી પકડવામાં આવે. તમારા વિડીયોમાં તમે જોડાઈ રહેજો. અને આ લોકો બારોબારથી આવ્યા, બેન પાર્ટીવાળા છે મિત્રો. અને બધા લોકોને ગુલાલ પર ઉડાડે. જો મિત્રો, બધી ગુલાલ છે અને અમે જવાની તૈયારી છે હવે ગામમાં. અને આ છે કૃષ્ણ ભગવાનનો રથ. આ રથ ફરી અમારા આખા ગામમાં આજે તમે જોયું. હાલો તો મિત્રો, હવે રથ તૈયાર થઈ ગયો અને ગામમાં ફરવા માટે તૈયાર છે. હાલો હું આગળ તમને બતાવું કેવી રીતના રથ નીકળે અને કેવી રીતના મટકી ફોડે. મારા વિડીયોમાં જોડાઈ રહેજો મિત્રો. સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. હાલો મળીએ આગળ. તો મિત્રો, હવે મટકી ફોડે. જોઈ લો કેવી રીતના મટકી ફોડે. અને બધા લોકો રાહ જોઈને ઊભા છે. ઓલી બાજુ મટકી ફોડી લીધી મિત્રો. હવે આ બાજુ મટકી ફોડે, કેમ કે બે બાજુ અલગ અલગ મટકી હતી. પહેલાં ઓલી બાજુ મટકી ફોડી અને હવે આ બાજુ મટકી ફોડે મિત્રો.
અમારા ગામનો ગરબી શોખ છે અને અહીંયા આ બધા લોકો રાસ રમે. અને અમારા ગામમાં કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી બહુ ભવ્યથી ઉજવે છે. રવાડી કાઢે અને રથ કાઢે કૃષ્ણ ભગવાનનો અને બધા લોકો અબીલ અને ગુલાલ પર ઉડાડે. અહીંયા બધા લોકો રાસ રમી લીધો. હવે ગામમાં ફરવા માટે જાય, કેમ કે આખા ગામમાં આજે અમારે કૃષ્ણ ભગવાનની રવાડી નીકળવાની છે, એટલે આખા ગામમાં ફેરવીએ મિત્રો. ગામ આખામાં રથ ફેરવી લીધો કૃષ્ણ ભગવાનનો અને વરસાદે ચાલુ થઈ ગયો મિત્રો. અને જો આ લોકો બધા પર લઈ ગયા અને આ લોકો પાછા આવી ગયા રથ ફેરવીને. તમારો વિડીયો જો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને